કરી જી હવે આ રાકેશજીના બાકી છે બરાબર પૈસા ફોન કરીને બોલાવી લઈએ ને આપણે તો આપણે કાલ સવારે મૂર્તિ લાવવાની મૂર્તિ લાવવાની એટલે આજ પૈસા તો ઉઘરાવવા પડશે આપણે કરો તમે ફોન હેડો બરો હું ફોન કરું હલો હા રાકેશજી આપણે પેલું ઉઘરાણાનું ફોન કર્યો તો ઉઘરાણા માટે તમે પૈસા લગાવ્યા હતા ને કાલ હા તે એક કામ કરો તમે મંદિરે દઈ જાઓ અમે મંદિરે જ બેઠા મીટિંગ કરી આવી જાઓ મીટિંગ કરી હું મેલાજીને ફોન કરી જ દઉં તમે આવી જાઓ હળો એ હા આવો 5 minutes later. મીટિંગ કરી હતી બોલાવો મને સારું ફોન આવ્યો મારે જવાનું તો હેડો ને વરસાદમાં હારો એ બધું ગોઠવ્યું જવા દો ને એવું હા હેડો તાજી એ મંદિરે હેડો મેલાજી એટલે આ છત્રી એક બાજુ મેલ્યા તો બાપા ચેટલાય લુખા ફરવાય તો છત્રી એક બાજુ મેલવું પડે પેન મેલો આપણે એક બાજુ હરકી મેલ જો બધો બદલાઈ ના જાય અલ્યા ભૂટુજી ઓ વરીજી આવો રાકેશજી આવો એ જય માતાજી જય માતાજી એ રામ રામ એ રામ રામ જય માતાજી આવો રાકેશજી મેલેશજી આવો આપણે ચાર જ જણા હા નગરીજી ને વગીજી ને ગોવાળા તો કોઈ દેખાતા જ નહીં આ નગરીજીને ખબર નહીં ચેદા રિયરની ચિતાની આવી જ નહીં એમને બાહુ થયું આ પેલા સરપંચના બેન ઝઘડો નતો થઈ ગયો લે આમાં કેવું થયું ખબર ને હા અમે જ્યાં ઉઘરાણું કરવા બરાબર અને સરપંચ બોલ્યો દોડું એમના ચડેરી બરાબર. સીધા નામ આવી ગયા આવતા જ નહીં એવું એમ? હા એક કામ કરો ને હેડો આનું સરપંચ ને એમને બોલાવીને આપણે સમાધાન તો કરાવવું જ પડશે જ તે ને હારું તમે કરો નગરીજીને ફોન હું કરું સરપંચને ફોન એમનું કરાવીએ સમાધાન બરાબર સમાધાન તો તમે કરો નગરીજીને ફોન પછી હું કરું સરપંચને કરો નગરીજીને ફોન કરું હા નગરીજી કઈ બાજુ આ તો પેલું મંદિરમાં મીટિંગ ગોઠવી હતી તે આવો ને મંદિરે આવો એ આવો હેડો આવો હા હા ઓવર બીજી કઈ તો ચર્ચા કરી નથી એમને ના નહીં કરી ને? ના હું કરું હવે સરપંચને ફોન હેડો 1 minute later. હા તો ફોન આવ્યો હો અને મીટિંગનો શું હશે સારું મીટિંગમાં જવું પડશે આવો આવો નગરીજી. આવો આવો એટલે જમ ભાઈ પાછળ બેઠા નગરીજી આવું રિહાવાનું ના હોય હમણાં શું થયું બા ઉતરેલી કઢી જેવું મોઢું રાખીને બેહે આમ આગળ આવીને બેહો. આવો. નગરીજી તમને પ્રોબ્લેમ શું છે કોનો તમને ખબર નહીં શું લે પેલા સરપંચની નામના થોડું ટસન થઈ ગયું તમને ખબર જ નહીં એટલે એવું ખોટું ના લગાવવાનું હોય યાર શું તમે તો એવું ખોટું ના લગાવવાનું હોય હવે. રાકેશજી રાકેશજી, થોડા તમે તો સમજાવો. સમજાવો. યાર તમે યાર આવું સમજુ મોડા થઈને આવું કરવાનું હોય યાર તમે તમારો પ્રોબ્લેમ શું કહેતા હોય સરપંચને બોલાવીએ અમે અહીંયા ઘડી મારે કશું કહેવું નહીં ભાઈ એટલે ઘરે બેહો પેલા એકવાર બેહીને વાત કરો યાર તમે નાહવાની વાત ના કરતા અલ્યા, બધા. ગણપતિનો તમે હિસાબ પકડો મારે તો હવે તમારા જોડે રહેવું નહીં ચાલો 100 રૂપિયા મારે લખી દો એટલે બધું રફા દફા થઈ જાય બરોબર અલે આવું ના ચાલે ને ના તું યાર ચાલે તમારો યાર. હિસાબ તો અલ્યા, તમારે રાખવો પૈસાનો પડશે સવાલ નહીં યાર. અરે પૈસાનો સવાલ ના, પૈસા પૈસા તમે એવું રાખો નહીં. તમારા જોડે જો એવું નહીં તમે કહેતા સરપંચને બોલાવીને તમારા જોડે માફી માંગાઈ યાર તમે કહેતા હોય તો સરપંચને બોલાવો કઈ દીધું તમારે એને બોલાવો તો હું ઉત્તર જ જવું ભાઈ મારે નહીં હોય એવું ના હોય હોય નગેજી બે હોય યાર એવું ના હોય. નગેજી બેહો તમે. આપણે યાર ગામનું વિચારો થોડું ગણપતિનું આપણે ગણપતિનું આયોજન કરવાનું બાકી હવારમાં મૂર્તિ લાવવાની હોય. આ સ્થાપના બાપડા બધા છોકરો યાર જજુમી રહ્યો છે બધો યાર તમે આવું રીત ચડાવો એમ ના મેરા આવે. હા બેહો હું સરપંચને બોલાવું સરપંચને ફોન કરો. તમારે એમને બોલાવવાનું જ એવું નહીં, ના હું હોય તારા યાર એવું ના હોય નગેજી, યાર. તમે યાર સમજતા નહીં તમે સમજુ સમજતા બોલો છે ને તમે નથી. સમજતા નહીં યાર એટલે તમે કમેટી વાળા તમે આપણે નાખશો તો યાર આ કરશે કોણ એમ કહો તો તમે બધા નહીં તો અમે બધા અલે તમે કહેતા જ સરપંચજી જોડે માફી મંગાવડાવો બોલો ને યાર તમે મારા કશું માપું બાપુ મંગાવો જ નહીં એટલે આ મેલાજી યાર તમે આમને કઈક બે શબ્દ કહો તો તમારું મન રાખશે તમારા ભાઈ બનશે યાર એ નગરીજી હવે મારું તો માનો યાર તમે સારું આ તો તમે કહો એટલે મોનું બરોબર બરોબર. બાકી સરપંચની પૂછડી દોઢું બોલી તો મને નહીં ફાવ બરોબર હા
એ નહીં બોલે તમે ના બોલતા બરોબર. હા તો હેડો એટલે વરીજી ફોન કરો ને પેલા સરપંચ નામને યાર સમાધાન કરે આપણે પોતા યાર આપણે કરીએ આગળ- ફોન ના, એમ ગણપતિ કરીએ. લાવો ને આગળ બધું પોતા હેડો યાર કરાવો ફોન કરો. હલો સરપંચ જય માતાજી, પરીજી બોલું. અરે આવો ના મંદિરે, આ પેલી ગણપતિની મીટિંગ રાખી હતી, બધા ભેગા થયા, ગોટુજી, મેલાજી, રાકેશજી ને નગરીજી બધાય. આવો મંદિરે. 5 minutes later. આવો આવો સરપંચ આવો આવો રામ ઓ બાબુજી આવો સરપંચ. રામ રામ બાબુજી. બેહો 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 આવો મેલાજી થોડા આવો બેહો. સરપંચ આવે આ મીટિંગ રાખી હતી આપણે, બરાબર. બાબુજી જો બધા મીટિંગ કરી છે, બરાબર. આ ચેદાર રાતે આવ્યા હતા તમારે ઘેર, નગરીજી નાખ્યા હતા રિહાઈ, બરાબર. એમાં લાગ્યું જો ખોટું હવે. પણ આવી બધી નેની બેની વાતો તો હું ખોટું લગાડતો હોય ને એમાં ખોટું લાગે નહીં. તમે ના લગાડો હવે, એમને લાગી ગયું હવે. તો એમને સમજાવો. તો માફી માંગી લો, સારું હવે. એટલે આ માફી મંગાતી હોય મારા એ. બાબુજી હમ. સરપંચ તમે માફી માંગી લો તો સારું હવે. એટલે માફી વરીજી ના મગાય. માફી માંગો, મને ભેગો કર્યો એ બોલાયો. એટલે સરપંચ સાહેબ મારું મન રાખો, માફી માંગી લો, સમાધાન થઈ જાય. એ માફી માંગાય બીજા સરપંચ નહીં યાર. અલે આ નગરીજી, અલે ઉભા રહો. તો ના આવો યાર તમે યાર. આ બધી મને ખબર meeting તો હતી ભેગી ભાઈ કરી કે છે. આ સરપંચ છે ને દોઢું હો. અલે એવું ના હોય યાર, ખોટું ના લગાડવાનું હોય. બધું સાઈડમાં બેહો, આ બધું ગોમનું હોય અને ગણપતિનું બધા ભેગા મળીને કરવાનું હોય. એટલે આવો, આવો, સરપંચ, બેહો, બેહો. તું ભાઈ સરપંચ નહીં એ કઈ ગોમનો તું સરપંચ નહીં લે. એટલે નગરીજી તમે બેહો, થોડો તમારો વખત બેહો, છે એમ. બેહો. બધો સરકારનો વખત ના હોય. બેહો તમે એકા બેહો. તમે બેહો. બધી દીવો લઈને બેહી રહો, થોડો મેરાવો અત્યાર સુધી. એટલે એ સરપંચ એ બધું ના હોય એવું હો, એ બધું પર્સનલ લાઈફ માં વચ્ચે લાવવાની નહીં, તમારી બરોબર? તકલીફ મારા માર પૂરતી તકલીફ રાખો. આ ગોમનું હોય, ગોમનું વિચારો. હા તે તકલીફ તમાર પૂરતી થતી. અને ચૂંટણી બૂટની અહીં ના લાવવાની હો, ભગવાનનું કામ હોય. એ ઇલેક્શન અલ્યા નહીં વળીથી ચાલતું. હું ચૂંટણી વચ્ચે લાવતો જ નહીં. આપણે તો જે હતા પેલું એ લેવા. તમારી બરાબર વાત લેવા જેના. તમારી ના હો. એમાં તમે દોઢું બોલવાનું આવતું જ અને નથી. સરપંચ હવે મોટું માટું એટલે એમના ઘેર જેટલાય આવતા હોય એટલે એમને અલ્યા શું વાત કરો તમે, મોટું માથું ત્યાં ઘરનું, મારે શું લેવા દેવા? અલે એમાં ખોટું ના લગાડવાનું હોય યાર. તમે આ નાની અમથી વાતમાં ખોટું લગાડો યાર. હવે ખોટું ખોટું લાગી જાય, હું તો પહેલે જ કેવું. તો બે રોટલા ઘેર વધારે ખાઈને આવવાનું આગળ ગોમમાં. એ બે રોટલા તમે ખાવ ને, મારે ખાવાની જરૂર જ મને નહીં. ગોમ માટે ગોમમાં બોલાવે તો બધું આ બધી પત્તર કરવા. બાબુજી સરપંચ તમે બેહો, હું સમાધાન કરાવું. આ બુઢુજી તમે કઈ બોલતા નહીં. એટલે આ હું તો બોલું ખરો. હવે નગરીજી પહેલી ને છેલ્લી એક વાત, બરાબર. તમે બે આમને સામને બેઠા હો, અહીં કરો હો સમાધાન. ચાલો કાલ લાવવાની મૂર્તિ. ગોમનો વિચાર કરો. આપણે હું કહી દઉં ભાઈ, પહેલી જ છેલ્લી વાત, માફી તો હું આજે નહીં માંગુ અને કાલે નહીં માંગુ. એવું સરપંચ ન હોય ઘરે તો મારી જોડે માફી માંગી લે, મને કઈ વાંધો નહીં. નગરીજી આ નેનેની વાતોનું બધું ખોટું ના લગાડવાનું હોય. આ ગોમનું સમગ્ર ગણપતિ ના બેહાડવાના હોય. અલ્યા સરપંચ, તું હોત સરપંચ નહીં તો તું તાર ઘરનો, બરોબર? તારે માફી મારી જોડે માંગે જ ના. ગોમનો નહીં, ગોમનો. એ સરપંચ ગામનો છે, ઘરનો નહીં. ખબર તમે પડી એટલે બધા વાતમાં બધા બોલવાનું હોય જાણો થોડું. નહીં. નગરીજી આવું ના બોલાય યાર. તમે ગામનો સરપંચ, આ મોટી મોટી વાત અલ્યા, આ ના બોલાય યાર. આ એ મોટા સરપંચ માણસ કહેવાય ભલે યાર. હું સાધારણ માણસ રહ્યો, હું મોણો, બરોબર? સરપંચ હોય તો એ માણસ છે ને, માણસ છે જ નહીં ભાઈ. પણ તમે સમજતા નહીં યાર વાત નહીં. સરપંચ કેવા, સરપંચ ના આડાવડી ના બોલાય યાર. સરપંચ ની કઈક વેલ્યુ હોય યાર. સરપંચ ભલે રહ્યો, હું સાધારણ માણસ હું, હું માફી નહીં માંગુ. હું સાચો જ છું મારી રીતે, તો હું માફી નહીં માંગુ. સમજો યાર. ગામની આબરૂનો સવાલ છે યાર આ. એટલે ગામની આબરૂનો સવાલ નહીં, એ ગામની માફી આબરૂનો માંગવાની સવાલ કોઈને છે. આવતી નહીં. આ બધો ગોમનો સમગ્રનો પ્રસંગ હા, બધા ભેગા થઈને પતાવી દઈએ. એ વાત સાચી છે. સરપંચ, મને સરપંચની કશું વાત વાંધો સાચી છે. નહીં. તમે માફી માંગી લેતા હોય તો હું એગ્રી છું, બરોબર? માફી તો હું આજે ના માંગુ, કાલે ના માંગુ. તાર સરપંચ તારા જ માફી માંગવી પડશે. હું હા, મેલાજી સમજાવો કે તમારા ભાઈબંધ છે. માફી માંગી લો. મેલાજી તમે રહેવા દો. મેં કીધું તમે રહેવા દો, તમે ના રહેશો, તમે રહેવા દો. સરપંચ નો કોઈ માફી માંગી લે. બુટુજી તમે કહો બે શબ્દ, તમારો ભાઈબંધ છે સરપંચ તો. એટલે આ સરપંચજી સમજો ને, હવે તમે માફી માંગી લો ને યાર, માફી પતી વાફી માંગવાની જાય. આવતી જ નહીં. આ સમગ્રનું હોય. અમારે એકલા ઘરનું નહીં કે હું એમની ગરજ પડશે તો હું કરીશ. વરીજી તમારું કરવાનું હોય, કોઈ સરપંચને માફી માંગી લે હેડો. સરપંચ હવે માફી માંગી લો, સારું હોય. રાગેજી બે શબ્દ તમે કહી દો હેડો. તો સરપંચ યાર તમે થોડુંક
પણ નમતી રાખો ને તમે અલ્યા રમતી રાખો ભાઈ. તો એમ તો હું માફીનું કહેતો નહીં હોય. અલ્યા થોડી આપણે નમતી આલવી પડે હા તો યાર. પણ તમે કોને તમારે બે શબ્દ- સરપંચ નમતી આલવી પડે ને તમારે નમતી આલવી પડે યાર. એવું ના હોય તમે કહી દો યાર. હેડો બધા આ ભેગા તમે થઈ નમતી આપતા હોય તો માફી માંગવાનું આવતું જ નહીં ને આમાં. તમે બધા આ ભેગા થઈ પ્રસંગ કહી દો લઈને હું સરપંચને બેઠો માફી નહીં. માંગી લે હેડો હું એગ્રી થઈ જાઉં સરપંચને કહી દો માફી માંગ મને ખબર હોય તમે ચારના બ્લોક હાથે મારા જોડે વડો હો 10,000 ના બ્લોક તમારા ઘરે ઘરે નાખ્યા લે. અલ્યા તું સમજો શું સરપંચ એમ કે મને ખરીદવા માંગે તું ભલે મારા જોડે પૈસા નહીં પણ હું ખરીદો એમ નહીં સરપંચ તારા એ તું મારે નહીં ખરીદવો તને ભાઈ. તો તું સમજો શું મને એમ કે છે તો હું બધું બ્લોક હાથે મારા જોડે ચારના ઝઘડા કરે. અલ્યા બ્લોક તો હું હમણાં નાખી દઉં તો નાખી દેતા હોય તો એ ઘરે એ તો ઘરે હું નાખી દે બરોબર તું દાદા નહીં થઈ ગયો સરપંચ છું ગામનો એ દાદા બધા ગોવારા ભેગો થઈને મને બનાવે, હું ડાયરેક્ટ બન્યો નહીં. તે એમે તને બનાવી મેં તો તને વાટ આલ્યા જ નહીં સરપંચ તે તારા વોટની મારે જરૂરી નથી. આ ગામના બધા મારા જોડે હતા. હા તે તો ભાઈ અમે જોઈ લઈશું બરોબર ફરી ચૂંટણી આ આવે વરીજી અને આ ભૂતુજી આ. હોય યાર તમે બધાની વાતમાં યાર ગમે તેમ તો સરપંચ તમે બ્લોક નાખેલા એટલું સારું ખોટું યાર. તમે બીજું કઈ જોતું હોય તો કહી દો ને એ તો એવું હશે તો ઘરે ઘરે લાઈટે નાખ્યા લે. હવે આ વાત અહીં મેલો અને માફી માગી લો. અલ્યા સરપંચ હું તમને કહેતો આવ્યો ને કહું કે હું માફી નહીં માંગ્યો તમે માગી લો હું એગ્રી છું તમારે એવું નહીં મન કશું RCC બનાવો તમારા ઘરે ઘરે RCC બનાવો. અરે યાર આરસીસી પારસીસી તમે જવા દો બધું તમે માફી માંગી લો મારા જોડે એટલે આ માફી તો હું આદિના માગું, ગાડીના માગું. નગરીજી હું 2 વીઘા પડતર હોય ને એનું કહો તમે એટલે એવું આવી જશું કઈ નહીં. અરે મારે એવું કશું જોઈતું બોઈતું નહીં મારે એવું કશું કરવું નહીં સરપંચને કહી દો માફી માંગી લે બરોબર હવે મારી વાત સાંભળો. તમે હે ને બે એકબીજાને તો માનતા નહીં બરાબર. બોલો, બોલો. હવે અમે 4 જણા છે. હા ચારેયનું તમે મન રાખશો ખરા? અમે તો હું તો રાખવા માંગુ જ છું બરોબર પણ સરપંચને કહો તો માફી માંગી ગમે તે એક હે ને ઢીલું મારું થવું પડે. નગરીજી તમે એટલા બધા ઊંચા ના થશો, બાવાજી તમે એટલા બધા ઊંચા ના, તમે સરપંચ છો એટલા બધા ઊંચા ના થશો અને તમે એમની ઊંચા ના થશો બરાબર. બાવાજી સરપંચ હા બોલો. આગળ આવે છે 6 ની ચૂંટણી. એ તો મને ખબર. ખબર હે ને તમને? રાકેશજી કહેતા હતા ફોર્મ ભરાવવાનું. રાકેશજી કહેતો? હા એમનું લઘુ કુટુંબ બધા રોડ છે. બધા માફી માગી લો. જો માફી જમણ જમણું કરીને પતાવી દો ને, એમને ખબર કે એમના હું એમનો કહું હોય તો મને આખેલો દઉં બંદેજો વોટ થાય, બરાબર? તો કુટુંબ મોટું વોટ મને એટલે હું હે ને એમને વાત કરું તમે માફી માગી લો. ભાગ મિલાઈને પતાવો ને. વાવ. બરાબર શ્રીજી બોલો ને વળી સરપંચને હું કહું છું બરાબર એ તમારી માફી માગી લે. તો કશું મને કશું વાંધો નહીં એવા માફી માંગી લેતા હોય મારી બરોબર તો મને કશું વાંધો નહીં બરાબર હો સરપંચ આપણે માફી માગી લો. હેડો ને બધું મેરો નહીં પતાવો. હવે આ ભૂલ ચૂક હોય બધું ભૂલો, હાઉ. બરાબર? આ એમ કોઈ નાની નાની વાતો મન ઉપર ના લેવાની હોય, બરાબર? બરાબર હો. તમારું થઈ ગયું? હવે બધા રાજી ને હવે બધું ગામનો પ્રસંગ શાંતિ છે. રાજી રાજી. રાજીને કોઈ બુધાજી તમને કઈ નડતું તો નહીં ને? તમને કશું નડતું નહીં હવે આપણે આ જેવું કામ પણ કરવા નગરીજી બેઠા તમને હતા. દુઃખ તો થતું ના ના નહીં. કશું નહીં કશું નહીં. હવે આપણો ગામનો પ્રસંગ હ, શાંતિ બધા પતાવી દઈએ. હવે હું કહું હા, તમે બોલો, બધા બોલો, સાંભળો. બોલો બોલો બોલો. હવે હા ને આપણે આ ચોપડો ખોલું બરાબર. જેના પૈસા બાકી હોય આ તે હવે બધું બરાબર. પતાવો, લે હાલો. હિસાબ કિતાબ કરી દો. તો બધા એ છે ને આપણે આ પતી જાય. રાકેશજી તમે જેટલા લખાયા હતા 1100 રૂપિયા. એટલે રાકેશજી 1100 રૂપિયા તો? 1100 ના હોય યાર જોવારીજી તમે યાર 1100 ના બોલું યાર અહીં બીડી પીવાના પૈસા ના હોય એનું 1100 બોલતો હશે યાર. રાકેશભાઈ મેલાભાઈ સોલંકી છે. રાકેશજી અહીં તમારા પૈસા બાકી બોલો હ. બાકી વાત સાચી પણ યાર મારા અત્યારે પૈસા ચોહી લાવવા યાર તમે કહો વાત સાચી તમારી બધી બરોબર પણ અત્યારે પૈસા હોય નહીં બરોબર. અત્યારે ડોગર હજુ રોપી હજુ પાકત આવું કહું મેં તે દાડે બાકી રાખ્યો એમ કહું હું તો યાર હજુ. અલ્યા ગોટુજી કો 2 દાડા થઈ ગયા એમના. એટલે રાકેશજી તમે ચેદાડ બોલ્યા હતા મેં ઊનવરીજી બે હતા તારા 1100 મારા લખી લો બુડા તમે જે ટાઈમે આયા હતા મને તો ઊંઘમાં ફૂલ ઊંઘમાં તો મને તો કશી ખબર જ નહીં યાર તમે શું બોલ્યા કે શા હાતું આયા તો મને તો કઈ ખબર જ નહીં યાર. ઊંઘમાં તો બધું લખાયું નહીં ને. પણ ઊંઘમાં વાત સાચી તમારી સરપંચ. સરપંચ એમનો ચોખવટ કરી હતી કે ગણપતિના ઉઘરાણા માટે આ તમે આટલા લખાયા પેલાને આટલા લખાયા ગોટુજીએ મેલાજીએ બધાની ચોખવટ કરી હતી એમને. રાકેશજી અમે તો 1100 બતાવો. એટલે આ વાત તમારી સાચી પણ આ અમને પૂછો નગરીજી મારી જોડે બીડી હું એમની જોડે માગીને પીવું યાર. એટલે રાકેશજી શું તમે વાત કરો યાર આ ખોટી ખોટી રાકેશજી વાર્તાઓ હું એવું બધું હું ઊંઘમાં તો મને ખબર જ નહીં તમે જેટલા વાગે અને અડધી રાતે કઈ ઉઘરાણો કરવાની વસ્તુ છે યાર આ તો બધી. તાવા લખાય એનું શું હું કઈ 1100 રૂપિયા લાવું ભાઈ મારા જોડે કઈ 100 રૂપિયા પડ્યા હતા બરોબર
અલ્યા સરપંચ સાહેબ તમે હવે કોઈ એમ ન કરી. હું 100 રૂપિયાથી વધારે રૂપિયા લખાવવા માંગતો નહીં, બરોબર? મારા એ બધું ના કહેવાય એમની પરિસ્થિતિ અને હા, એમની લાવો, હેડો, situation લાવો. સંભાળીને જે હા લખાય હેડો હવે લઈ લો ને હેડો. બરોબર, થઈ હું ગયા છે. વાળા તમે આ અડધી રાતે કદી આવતા નહીં ભાઈ, બરોબર? વાફર તો તમને બરી જતા કર્યા, પણ ફરી તો હું તો ધોકો લઈને ચડે પડે. હારું હેડો ને હવે 100 રૂપિયા લઈ લો હેડો પતી જાય હવે હેડો. લાવો હેડો 100 રૂપિયા હેડો ને. બરોબર, 100 રૂપિયા આલું તમને હું પ્રેમથી. આ યાર આ તો પેલા છોકરાના પૈસા માં જોડે ને જોડે રહ્યા, બરોબર? આ તો એના હવાર મેં પેલા બચારા દાઢીવાન બાઢીવાન યાદવા હતા ને એના હાલવાના હતા, આ તો બર્યું. હું કહું આ તો મારા પાસે 100 રૂપિયા ચોઈથી મજૂરી કરીને યાદવા જાય તા 100 રૂપિયા લે ઘેર, બરોબર? તા છોકરો હાલ છે, લો 100 રૂપિયા લખી લો. સરપંચ જોયું તમારા જોડે હે ને આગલા ઇલેક્શનમાં 26 ઊભું રહેવાનું ને એની કંજૂસી કરે, પૈસા હતો નહીં હાલતા જોયું? બીજામાં પડે યાર લખાઈને ભાઈ અવરું બોલે હા આ જૂઠું બોલો હલે આ કંજૂસ ના હાલવા હોય તો આવું લખાવાય આ ખરા. નહીં શેતન બેતનો બોનો કરતા આવું કંજૂસ કોઈ નેદવાય નહીં જો એના બાપ પુત્રમાં ગયો નેદવા જાતે ને જાતે ની યાદ હ ગાડીઓ ચોહી લાવે એટલે આ કોઈ દર ખેતરમાં પગે નહીં મળતો, આ તો એક નંબરનો જુઠ્ઠો હ. લેવા દો ને આપણો આ 100 ઉપડી આવીને ઊભો થઈ ગયો અને ચેદાર તો 1100 લખાયો તો શું કહેતો હતો ખબર? સરપંચ કેટલો લખાયા હે કે હા 500 લખાયા હે કે અમે એવું કીધું 500 લખાયા તાકે આની બોલ્યો કે સરપંચે લખાયા ડબલ લખાયા કે 1100 લખાયા તમારે કટ એમાં ફોર્મમાં લખાઈ દીધા છે હા સમજે તમે? અને આ તો જુઠ્ઠું બોલો હ. અત્યારે રેસ નહીં લેવાય હોય હા સમજે બધું કમ્પ્લીટ હતું નગરીજી, દશવરી તો તમને ખબર નહીં પડે તો સરપંચને શું કે તમારા વાત વધારે એટલે સમાધાન કર્યું. એ તો મને ના ખબર પડે, બરાબર? એ તો મને ખબર જ છે. હું કહું આ તમે ધ્યાન આપજો, આપણે આપણા આપણે ભરાવાનું છે ફોર્મ. હા એ જો તમારે નહીં ભરાય તો હું તો ભરીશ જ તે, બરોબર રાખે છે. તમે ધ્યાન રાખજો અને પેલા મેલાજીને અરવીરેને સમજાવજો, બરોબર? એ તો બધા આપણી કોરાત છે, એ તો સરપંચ તમે જોયું ને. મેલાજીનું ભાવ થોડુંક વાત વધારે હોય યાર, પણ- સમજતા નહીં તમે એ વાત. પણ તમે જોયું ને સરપંચે માફી માગી ને ચમકો સરપંચ ભરેલો માન હાથ નેચે જ છે સરપંચ. એને ખબર હ આગલા વર્ષ રાકેશજી ફોર્મ ભરાવાના એમને ખબર હતી એને હા, માફી એ જ માગી તે તમારી. મેં તમને ના ખબર પડે એમની બધી ટીક્સ હતો. હા. અને પેલી તો 14 અને પેલા ભૂટુજી શું મોનો હો બે બાજુ ઢોલકી વગાડે એવા માણસ છે તો યાર. મને એ ઉપરથી તો લાગ્યું જ તે કે આ બે 1400 જ છે. મેલાજી આપણી બાજુ રે એવા હોય બીજું કોઈ નહીં. પેલી બે તો 14 જ છે ગામની ઉભેટો હોય તો. પણ તમને એ નહીં ખબર જે દિવસ મારા ઘાય છે ને એ દિવસ હું તો બાઇકનો ટોચો જ મારવાનો હોય બેને તો હું. પણ તમને એ નહીં ખબર કે મેલાજી તો પૈસા આટારે ખરીદી જાય એ વાત છે છોડી આ તો કોઈ કહેતા નહીં, તમે ઘરના માણસ હો ને એટલે કહું. અરે એવું ના કહેવાય એમને અત્યારે આપણે હાથ ઉપર રાખવાના યાર. તો એ વાત સાચી બરોબર છે તમારી, પણ શું કરીએ એ તો બધું જવા દો ને અત્યારે આપણે ભગવાનનું વાંચવી લે પર્સન. આ બધું પતે મીટિંગ એટલે આપણે અરવેરે મેલાજીને બોલાવ સાઈડમાં વાત કરી લઈએ અરવેરેની યાર. હા એ તો બધું કરી હેડો ને અત્યારે મેં તને મીકો આપણે ને જેમ તેમ કહીએ અહીંથી ઊભા થઈને હા, એ તો- વાત કરીએ બરોબર. હા એ તો સભામાં બની કરું કશું. હેલો નગરીજી હા તે આપણે તમે ધ્યાન રાખજો જરીક બરોબર. આ સરપંચ તો ભરવીને નાહી જવાનું મેલાજીને નગરીજીને બધાને. હા હા તમે જાઓ તમારે તમે શું કીધું? હા એ તો હા હેડો સરપંચ રાકેશજી. જય માતાજી. વરજી, જય એટલે માતાજી. રાકેશજી ઘેરે ડેકશું ઓહો, ઘેર હેડો. ઉભા રહો ને, મારે ઘેરે જ આવું છે. જય માતાજી હો. હેડો આવજો જય માતાજી. હા હા લેડો તમે ઘેર હેડો. તમારે જેવું ઓવર. આ કાલ પા ટાઈમે સર કાલ ટાઈમે આવી જઈશું બરાબર. લેડો મેલાજી નગરીજી અમે હેડીએ બરાબર. એટલે તમારે જવું હો? હા હેડો. આ કાલ ટાઈમ સર આવી જજો પા અલ્યા નગરીજી આવો ને આગા. આવી બેહો ને. લો ને ભાઈ લો સરપંચની જોડે બેહું. તમે તો જબરે રાકેશજી કે જબરી વાતો કરતા હતા અલે એ તો અમાર થોડું શું પર્સનલ મેટર હતી તે એ બધું હતું અમાર જવા દો ને હેડો અંદરની વાત જવા દો. તો કોઈ યાર એટલે કશું નહીં તો રાખીજી પેલા લેરો લખાયા હતા તે માંગતા હતા કે હાલ તો મેં કીધું નહીં હાલવા નહીં તો પછી દેવ કરીને ચાલવાની જરૂર દેવ છે. કરવા હવે મારી વાત સાંભળજો. હા 26 ઇલેક્શન આવે સપોર્ટ સરપંચ જ એ તો કરવાનો. કરીશું તમારે તમે સરપંચને સપોર્ટ કરીશું હેડો હું હાલે હું વોટ હેડો ઘરના. પેલી ફેરના જેવું ના કરતા પા ના નહીં નહીં કરવા આપણે કાંઈ અને આ પર સરપંચ કોમ કરી આલજો હો. બધું કામ કરી આલું. સપોર્ટ આ તો હું વચ્ચે રહીને કવડાવું. હા હા કરીશું બરાબર. હાલીશું હું વોટ વાંધો નહીં. કઈ ભાવ કરીને બધા કહેજો. એ તો કહી દે અલે હું ઘરનો મેણા મોણો એટલે વાંધો નહીં એ તો હું બધાને સમજાવી દે. ના બા તમને રાકેશજી કઈ ગયા હોય તો બહાર. ના ના એ તો એવું કશું નહીં પણ શું પેલા એ તો રાખીએ અમારે થોડાક શું એવું હોય ને હમણાં જમીનો નહીં બમીનો નહીં ખેંચે ને એટલે એ તો પૈસાની અમારી તો અંદર અંદર મેળવે છે. બીજું એવું કશું હોય નહીં તમે જે મત હોય બાકી બીજું તમારું કશી વાત અમે કરી નહીં. આપણે સરપંચ ના મોણા એટલે કહીએ હે. હા એ તો બરાબર સરપંચ આપણો ખાસ ભાઈ બનશે. અડધી રાતે ફોન કરશો ને તો આવશે. ગાડી બોલાવશું તો આવશે. હા હા હા
બરાબર જે બી કોમ હોય, દવાખાનું કોમ હોય તો સરપંચ અડધી રાતે આવીને ઉભો રહે છે. હા ના ચોક્કસ. રાકેશજી નહીં આવે હા હા તમને ખબર આખો દાડો ખેતરમાં જ પડી રહ્યા ને એ તો બધું જવા દો ને હોય તો અમારે તો હોય તો અમારા ભાઈ અમારે તો એમનું મારા મોભરા છે નહીં, બાકી તો અમારા અંદરના મોણા બરોબર. બીજું બધું બીજી આપણે જે વાત કરવાની એ કરો ને યાર. આ તો કીધું તમને સરપંચનો સપોર્ટ ફૂલ કરવાનો. હા એ તો ફૂલે ફૂલ બરાબર. કરશું બરોબર. પણ એમાં સરપંચ જે વખતે ફોર્મ ભરાવો એમાં બધું મને માલ બાલ મળવો જોઈએ. હા બધું મળશે. બધું જ મળી જશે, બધું અંદર કોણે રાખવાનું, બહાર નહીં પાડવાનું. દેવાનું, બહાર નહીં પડવાનું બરાબર? બહાર નહીં પડવાનું, બધું તમને વહીવટ થઈ જશે. અને વહીવટ બધું મારા હાથમાં જ આવશે. હા હા ચાલો બધી ગ્રાન્ડો લાઈને તમારા ઘેર ને તમે સરપંચ આપણો માણસ છે યાર. બરાબર? અને અમને તમે પેલું બ્લોકમાં કહેતા તે મને નાખ્યા જ ન મારા ઘર ઘર. હા ઘર ઘર નાખેલું. ભૂલતા ને બા. બ્લોક ઘર ઘર નાખેલું બરાબર? બહુ ને આ એ જઈ વખતે વાત જવા દો, તમારે ફરતીંગા વોટ લેવાનો છે તો પહેલા આના ગ્રાહક બરોમાં મારા તમારા ઘર ઘર ઘેર લાઈટ નહીં અને બ્લોક ને બહુ બધું છે. હા તે એ બધું બરાબર? કરે. એ સ્ટાઈલો નખાઈ દેજો ને યાર. નાખાઈ દઉં. હા તો પેલા કાલે બ્લોક નાખવાનું ચાલુ કરે બ્લોક કાલજી નખાઈ જાય આપણે થોડા બે દિન દળાવવા લાગશે એ હા ચોક્કસ. બરાબર? સરપંચ જય આપણા ઘર વાતાનું આગળ મને લાઈટ મળી નહીં. મારા ઘર આગળ લાઈટ નહીં. વચ્ચે નાખેલી હતી ને એટલે ગોરા ઉડી જાય પેલો બદલ આવતો નહીં. હું એને કાલ ફોન કરું. બરાબર? એટલે જોતા રહેજો, અમારું હમું જોજો, અમે તમારું ભલામણ કરીએ, અમારું હમું જોજો. હા કરું. બરાબર? કાલ ફોન કરું. લેલો નગરીજી. હા હા મેડમ કાલે પણ ટાઈમસર આવી હા જાય હા બધા. હા સર. લેલો સરપંચ. અને આ પેલું મૂર્તિનું આપણે કરી દો હેડો તો હા. કાલે લઈ આવીએ. કાલે સરપંચ તમારે ગાડી ચાલવી પડશે બોલો. હા ગાડી લઈ જજો. ગાડી આલજો હો. લેલો સરકાર એવું હશે તો હું એ હા ભલે ભલે. હા. હા હા ભલે. નગરીજી, હાલો. એ